हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ શહેરમાં આજે હિન્દુ ધર્મસેના અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી બોરસદ પ્રાંત અધિકારીને 2 દિવસ પૂર્વે બોરસદની કેનાલમાંથી મળેલ ગાયના માથા મુદ્દે આવેદનપત્ર આપી બોરસદમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી। બોરસદ ખાતે ગાયનું કપાયેલું માથું મળતાની ઘટનાના પગલે ઉદ્ભવ્યો પ્રચંડ જનાક્રોશ। હિન્દુ સંગઠનો દ્વારા જવાબદારને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। 2 દિવસ પૂર્વે બોરસદના કંસારે વિસ્તારમાંથી પસાર થતી મહી કેનાલમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું। આ માથું મળી આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી, જેના વિરોધમાં બોરસદમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલ પ્રચંડ જનાક્રોશ રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા તથા ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટેની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ પૂર્વે બોરસદના કંસારી વિસ્તારમાંથી પસાર થતી મહી કેનાલમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું, જેના લીધે ગામમાં ચકચાર મચી જવા પામી હતી। હાલમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ હોય તે દરમિયાન આ પ્રકારની ઘટના બનતા હિન્દુઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો, જેના વિરોધમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પ્રચંડ જનાક્રોશ રેલી યોજી મામલતદાર કચેરી પહોંચી મામલતદારને જવાબદાર વિરુદ્ધ કડકમાં કડક હાથે કાર્યવાહી કરવા ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બનેની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ રાજન ત્રિપાઠી છે। હું અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેનાનો ગુજરાત રાજ્યનો અધ્યક્ષ છું। જે આજે રેલી અને આવેદનપત્ર ની જે આયોજન કર્યું છે એ બોરસદ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને અમે નડિયાદથી ખેડા જિલ્લાથી આવ્યા છે, બરોડાથી પણ દાદા આવ્યા છે। તો હિન્દુ સમાજના ઘણા અગ્રણીઓ આજુબાજુના જિલ્લાઓમાંથી પણ આવ્યા છે અને આજે જે રેલી અને આવેદનપત્રનું આયોજન કર્યું છે તેનું કારણ એક છે કે ત્રીજા સોમવારે 3 મહિનાના રક્ષાબંધનના પવિત્ર દિવસે ગાય માતાનું ગળું કસાઈઓ દ્વારા જે રીતે કાપીને નહેરમાં ફેંકી દેવામાં આવ્યું અને ગઈકાલે ફરી એના બીજા અવશેષો મળ્યા તો હિન્દુ સમાજની લાગણી દુભાય છે। અવારનવાર બોરસદમાં ઘણીવાર ગાય માતાને આ લોકો રસ્તામાં કાપીને ફેંકતા હોય છે। આ કસાઈઓ આ પાકિસ્તાનથી આવેલા, આ બાંગ્લાદેશથી આવેલા જે છે ને આલિયા માલિયા જમાલિયાઓ, આ લોકો જે અમારી ગૌ માતાને કાપીને ખાવાનું એ લોકો એમને પ્રસાદ સમજે છે। એમને સલાહ કહો કે તમે સુવર ખાઓ, ડુક્કર ખાઓ સલાહ, બરાબર। તો હિન્દુ સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે સરકારને અને તંત્રને એવી અમારી વિનંતી છે કે બોરસદમાં નહીં તમામ ગુજરાતમાં ચાલતા દરેક કતલખાના કસાઈવાળા બધા બંધ કરવા તાત્કાલિક, અને બોરસદમાં તાત્કાલિક ધોરણે 10 દિવસની અંદર જેટલા ગેરકાયદેસર કતલખાના કસાઈવાળા જે અમારી ગૌ માતા કપાય છે એને તાત્કાલિક બંધ કરવા। જો આ બંધ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં સમગ્ર હિન્દુ સમાજ બેઠક કરીને સંકલન કરીને દરેક સમાજ ભેગો થશે હિન્દુ સમાજ અને પબ્લિક રેડ કરશે। હિન્દુઓ જાતે કતલખાનામાં જઈને કસાઈવાળામાં જઈને કસાઈઓને જવાબ આપશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।